અને બિલકુલ એટલે જ માનસી જે બીજો મુદ્દો છે એ પણ એટલે જ એટલો જરૂરી છે કેમ કે ખ્યાતિ જેવા કાંડ સર્જાય એની પાછળ ક્યાંક ને ક્યાંક આવા કૌભાંડ પણ જવાબદાર છે જે સામે આવે છે. સુરતની યુનિવર્સિટીમાંથી આજે સામે આવ્યું કે નકલી માર્કશીટની મદદથી ઘણા બધા એકાદ બે કિસ્સા હોય તો પછી એમાં એમ તપાસ થાય કે ભાઈ આ કઈ રીતે થયું, કોઈએ આ કર્યું છે એકાદ વ્યક્તિએ. પણ અહીંયા તો જ્યારે આપણે આંકડો જ્યારે જણાવીએ દર્શકોને, 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યો. 3 વર્ષના સમયગાળામાં સુરતની આ યુનિવર્સિટીનું નકલી માર્કશીટની મદદથી એડમિશનનું રેકેટ અને એનો પર્દાફાશ. તમે વિચારો, 3 વર્ષમાં 62 વ્યક્તિએ નકલી માર્કશીટથી એડમિશન મેળવ્યું, એટલે કે આખું એડમિશન જ નકલી. તો તમે વિચારો કે આ રેકેટ કેટલા સમયથી ચાલતું હશે. સવાલ એ પણ થાય છે કે કેટલા લોકો સામેલ હશે આમાં, કેટલા રૂપિયા અપાતા હશે, કેમ કે જે નકલી માર્કશીટ તૈયાર કરતા હશે એ કોઈ સામાન્ય રકમ તો નહીં લેતા હોય, ખૂબ ભારે રકમ લેતા હશે. અને મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય કે રાજસ્થાન બોર્ડ હોય, એની બોગસ માર્કશીટ એટલે આંતરરાજ્ય કહી શકાય એ પ્રકારનું કૌભાંડ. એમાંથી એક વિદ્યાર્થી તો એક નહીં, એક કરતા વધારે વિદ્યાર્થી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હતા. એટલે મેં કહ્યું કે પેલા મુદ્દા સાથે આ સંકળાયેલું છે. ખ્યાતિ કાંડ જે થયો એમાં જે એજન્ટ હતા, એજન્ટ જે કમિશન વસૂલીને દર્દીઓને ફસાવતા અને ખ્યાતિમાં મોકલતા હતા, એમાં આવા જ બધા હશે. બિલકુલ, કેમ કે ક્યાંકથી એમણે નકલી માર્કશીટ ખરીદી હશે અને એ નકલી માર્કશીટની મદદથી MBBS માં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હશે. પછી એ પૈસા તો કાઢવા ને, લાખો રૂપિયા ચૂકવ્યા હશે. અને આવી જ રીતે આખું એ રેકેટ ચાલતું હશે. જે આ ઘટના છે, આવા તો કેટલા એવા હશે. અત્યારે તો 62 નકલી માર્કશીટ વાળા વિદ્યાર્થીઓ પકડાયા છે જે સુરતની VNSGU માં અભ્યાસ કરતા હતા. પરંતુ આવા તો કેટલા બધા એવા હશે. જ્યારે તપાસ કરવામાં આવે તો મુફદ્દલ લગભગ રાજ્યમાંથી, દેશમાંથી અનેક આવા વિદ્યાર્થીઓ નીકળતા હશે કે જે નકલી માર્કશીટના આધારે અસલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે. કેટલાય ડોક્ટર્સ બની ગયા, કેટલાય વકીલ બની ગયા છે. અને આ જ પ્રકારે આખું આ રેકેટ ચાલતું હતું. આ વખતે પોલીસે પકડી પાડ્યા છે, આ નકલી સર્ટિફિકેટ માર્કશીટ પકડી પાડી છે અને અત્યારે તપાસ કરવામાં આવે છે. અગાઉ સુરતથી ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો હતો, એમાં બોલેરો ભરાઈ જાય આખી, એટલી બધી બોગસ ડિગ્રી ઝડપાઈ હતી. એટલે આ બોગસ ડિગ્રીનું આખું રેકેટ છે, તેના ઉપર તવાઈ તો ચોક્કસ બોલાવવામાં આવી છે. પણ માનસી, આ બધો જે ઘટનાક્રમ છેલ્લા કેટલાક સમયથી સતત આખું ગુજરાત જોઈ રહ્યું છે અને આપણે સતત અલગ અલગ ઘટનાઓ દેખાડી રહ્યા છીએ. સીધો સવાલ એ થાય કે આ નકલીની માયાજાળ, નકલીનું ચક્રવ્યૂહ, એવું ચક્રવ્યૂહ કે જેમ અભિમન્યુએ 7 કોઠા પાર કરવા માટે જે મહેનત કરી હતી, એ પ્રકારનું ચક્રવ્યૂહ જે નકલીનું આખા ગુજરાતમાં છવાયેલું છે, ફેલાયેલું છે અને આમ અટવાઈ ગયેલું છે, ગૂંચવાઈ ગયેલું છે, કેમ કે એટલા બધા નકલી. તો પછી સવાલ એ થાય કે આખરે ભરોસો કોના પર કરવો? કેમ કે તમે જ્યાં હાથ મૂકો ત્યાં નકલી હાથમાં આવે, જ્યાં આંગળી ચીંધો એ નકલીની તરફ આંગળી ચીંધાઈ હોય, જ્યાં તમે તપાસ કરો તો એમાંથી કંઈ ને કંઈ નકલી નીકળે. એટલે આ નકલીનું આખું ચક્રવ્યૂહ કેટલું, એક તો કેટલું ખતરનાક છે અને બીજું કે આ યુનિવર્સિટીના કુલપતિ આજે સામે આવ્યા મીડિયા સમક્ષ વાત કરતા હતા. પણ સવાલ એ છે કે યુનિવર્સિટીની જે અસેસમેન્ટની પ્રક્રિયા છે, અસેસમેન્ટ તો થતી હશે ને કોઈ, તો અસેસમેન્ટ અને સ્ક્રુટિની, આ બે શબ્દો સાહેબો તમે તો ભણાવો છો, અમને તો ઓછી ખબર પડે. તમે તો ભણાવો છો, અભ્યાસક્રમ સાથે જોડાયેલા છો, યુનિવર્સિટી ઓપરેટ કરો છો. તો આ અસેસમેન્ટ કે સ્ક્રુટિની 3 વર્ષે યુનિવર્સિટી જાગી, 3 વર્ષે ખબર પડી કે ભાઈ આવો તો ખેલ ચાલે છે. એટલે પહેલા તો એમની પ્રતિક્રિયા છે, એકવાર સંભળાવી દો, જે જણાવી રહ્યા હતા જ્યારે આ મામલો સામે આવ્યો. કે અમારા બોર્ડ કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી, એ ડેટા અને યુડાયસ, UID, આપાર ID અને આધાર કાર્ડ, આ 4ને મેચ કરતા ખબર પડતી હોય છે કે આનું ગુણાંકન પત્ર એટલે કે માર્કશીટ ખોટી છે અને એના આધારે એનો પ્રવેશ, એની માર્કશીટ, એની ડિગ્રીઓ રદ કરતા હોય છે. સામાન્ય રીતે એ યુનિવર્સિટી, જે તે યુનિવર્સિટી કે જે તે બોર્ડ કે જે તે રાજ્યનો વાંક હોતો નથી, પણ એ રાજ્ય એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, એ રાજ્યોના બોર્ડ અને યુનિવર્સિટીનો આવા પ્રકારના અયોગ્ય વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય છે અને એને આધારે એ વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશ.
એમણે કહ્યું કે જ્યારે 4 પ્રકારના દસ્તાવેજને મેળવીએ એકબીજા સાથે તો ઘણીવાર આ પ્રકારની ખબર પડતી હોય છે. તો અહીંયા સવાલ એ જ પેદા થઈ રહ્યો છે કે આ 4 પ્રકારના દસ્તાવેજ મેળવવાનું કામ 3 વર્ષે જ થયું એકવાર. શું આ રેગ્યુલર નથી થતું, અથવા તો દરેક પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આ એસેસમેન્ટ નથી થતું, આ સ્ક્રુટિની નથી થતી? કેમ કે એક તો રેકેટ સમાંતર જે ચાલી રહ્યું છે કે જે નકલી આ રીતે માર્કશીટ બનાવી રહ્યા છે, પણ બીજું એના ઉપર તુરંત આ રોક ક્યારે લગાવી શકાય હોત? જી, જ્યારે રેગ્યુલર એસેસમેન્ટ થતું હોત, સ્ક્રુટિની થતી હોત તો ખબર એસેસમેન્ટને પડે. લઈને જ સવાલ છે કે શું મિલીભગત હશે, સંડોવણી હશે, ઉપલી અધિકારીઓ કહી શકાય કે ઉપલી શિક્ષકો કહી શકાય, કે પછી તેમના આશીર્વાદ હશે કે રહેમ નજર હેઠળ કે હા ભાઈ અમારું પણ આટલું કમિશન લખી રાખજો, તમારું નકલી ફોર્મ છે તેને અમે અસલી કરીને આગળ જવા દઈશું, આવું કંઈક ચાલતું હશે મુફદ્દલ? એટલે એક સવાલ ત્યાં પણ ચોક્કસથી થવાનો કે જે પ્રક્રિયામાં જે લોકો સામેલ છે શું એમને પણ કોઈ રકમ પહોંચાડવામાં આવી હતી, જે લોકોએ આ નકલી પ્રવેશ, બોગસ પ્રવેશ મેળવ્યો? કેમ કે નકલી જ માર્કશીટ હોય એટલે તમે વિચારો કે એનું પછી અભ્યાસનો સ્તર શું હશે એ વ્યક્તિનો જેણે પ્રવેશ મેળવ્યો છે. એટલે ત્યાં પણ એક સવાલ ઊભો થાય છે, એ દિશામાં પણ તપાસ થવી જોઈએ કે ત્યાં પણ શું કોઈ મિલીભગત હતી યુનિવર્સિટીના કોઈ કર્મચારી સાથે કે જેમણે એસેસમેન્ટમાં પણ નજરઅંદાજ કરી દીધી એ નકલી માર્કશીટને? બિલકુલ, હવે આ બાબતે જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો જ જાણી શકાય કે આવા કેટલા નકલી ચાલે છે, કેટલા નકલી વિદ્યાર્થીઓ છે જે શાળામાં નકલી ડિગ્રીના આધારે અસલી એડમિશન મેળવીને અભ્યાસ કરી રહ્યા છે. આ બાબતે તપાસ થવી જરૂરી છે.